ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે રાજ્યભરમાં શારીરિક કસોટી અને મેડિકલ પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી ચાલનાર આ પ્રક્રિયા માટે ભરૂચ જિલ્લાને પણ શારીરિક કસોટી માટે પસંદ કરવામાં આવ્યો છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ભરૂચના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં આવતીકાલે વહેલી સવારથી શારીરિક કસોટી શરૂ થશે। ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન, છાતી માપ તેમજ અન્ય શારીરિક માપદંડોની ચકાસણી કરવામાં આવશે। આ ભરતી પ્રક્રિયા માટે ભરૂચ જિલ્લામાં તમામ તૈયારીઓને એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે। ભરતીની વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ અને ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। ભરૂચ જિલ્લામાં આગામી 2 મહિના સુધી ચાલનારા શારીરિક કસોટી દરમિયાન અંદાજિત 60,000 ઉમેદવારો હાજરી આપશે। દરરોજ સરેરાશ 1,600 ઉમેદવારો પોતાની શારીરિક કસોટી આપશે। ઉમેદવારોની સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્થળ પર મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આપણે આવતીકાલથી લઈ અને 13 માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે। એના ભાગરૂપે અમે આજે હું બડોદાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે, શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ, અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે। ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસિજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે। આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે। સર, ઉમેદવારોની રહેવાની વ્યવસ્થા બાબતે હોટલ ચાલકોને પણ કોઈ તકલીફ ના હોય? એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે। દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક QR કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા કરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।